ચાલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. શ્રી ધવલવાળો સમ આપણને પ્રેક્ટિસ માટેનો આગળ મેં તમને રકમ મોકલેલી છે ટેલિગ્રામમાં, જોઈ લેજો. હવે જો અત્યારે આમાં તમને બધાને ખબર કે જ્યારે બિઝનેસનો સમ હોય ત્યારે આપણને બધાને ખબર છે કે આ દાખલો છે ક્યાંથી શરૂ થાય હંમેશા, તો કે નેટ પ્રોફિટથી સ્ટાર્ટ થતો હોય છે. અને નેટ પ્રોફિટ છે આપણો કેટલો છે, તો કે 17,40,000. ઓકે, હવે આગળ ચેક કરો તમે તો તમારી પાસે અમુક એડજસ્ટમેન્ટ્સ છે. એમાં સૌથી પહેલાં સેલરી ઇન્ક્લુડ્સ ₹1,80,000 પેઇડ ટુ મિસ્ટર ધવલ, એટલે કે ધવલને એનો સેલરી ₹1,80,000 પે કરવાનો છે. તો જે ધવલને 1,80,000નો સેલરી પે કર્યો છે એ એકચ્યુઅલી કેવો એક્સપેન્સ ગણાય, તો કે પર્સનલ એક્સપેન્સ છે એ ગણવામાં આવતો હોય છે. તો જેટલા પણ પર્સનલ એક્સપેન્સ છે એ એડ થશે. ઓકે, અને જેટલી ઇન્કમ છે એ કન્સિડર નહીં કરવાની હોય એ બધી શું થઈ જશે, માઇનસ થઈ જશે. એટલે અહીંયા હું માઇનસ કરીશ ને અહીંયા બધી વસ્તુઓ જે આવતી હશે એ પ્લસ કરશો. સૌથી પહેલાં તો ધવલને જે સેલરી પે થયો એ એકચ્યુઅલી કેવો એક્સપેન્સ છે, ટોટલી પર્સનલ એક્સપેન્સ છે. એટલે હું અહીંયા આગળ પહેલાં તો એનો જે સેલરી છે, સેલરી ટુ મિસ્ટર ધવલ, કે જે પર્સનલ એક્સપેન્સ છે, જે હું ડિસએલાઉ કરું છું. ઓકે, કેટલો છે, 1,80,000. જ્યારે ડિસએલાઉ કરીએ ત્યારે શું કરવું પડે, પ્રોફિટમાં એડ કરવું પડે. પછી આગળનું એડજસ્ટમેન્ટ, જનરલ એક્સપેન્સીસ ઇન્ક્લુડ ₹60,000 ફોર પેમેન્ટ બીઇંગ મેડ ફોર પર્સનલ પરચેઝીસ. પર્સનલ એક્સપેન્સ છે 60,000. હું અહીંયા લખી નાખું જનરલ એક્સપેન્સીસ, અને કેવો છે તો કે પર્સનલ નેચરનો છે. કેટલો એને એમાઉન્ટ છે તો કે 60,000, એટલે એ પણ પ્રોફિટમાં એડ થઈ જશે. પછી આગળ વધો તો એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્લુડ્સ ₹54,000 સ્પેન્ડ ઓન પરચેઝ ઓફ ન્યૂ પરમેનન્ટ સાઇન બોર્ડ. એટલે કે જે સાઇન બોર્ડ આપણું છે એ સાઇન બોર્ડમાં 54,000 કેવા છે તો કે પરમેનન્ટ. તમને ખબર હોય તો દરેક શોપની ઉપર એક પોતાનું બિઝનેસનું નામ લખેલું એક બોર્ડ બનાવેલું હોય, એ પરમેનન્ટ હોય, લાઈફ ટાઈમ માટે. લગભગ ઘણીવાર એવું હોય કે 10-10 વર્ષ સુધી ચેન્જ ન થતું હોય. ઇટ્સ વન કાઇન્ડ ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. તો એ તમે એને રેવન્યુ કન્સિડર કરી શકો નહીં. એટલે અહીંયા લખવું પડે પરમેનન્ટ સાઇન બોર્ડ એક્સપેન્સ. કેટલો એક્સપેન્સ છે તો કે 54,000. એ પણ એમાં શું કરી દેવાનું, એડ કરી દેવું પડે. પછી આગળ વધો તો મોટર કાર ઇન્ક્લુડ્સ ₹1,44,000 એક્સપેન્સીસ ટુવર્ડ પર્સનલ પર્પઝ. તો મોટર કારનો જે પણ પર્સનલ યુસેજ છે એ તો આપણે ડિસએલાઉ જ કરવાનો છે. ઓકે, તો અહીંયા પણ હું પર્સનલ લખી નાખું છું. તો પર્સનલની તમે એમાઉન્ટ જુઓ તો કેટલી છે, 1,44,000. ઓકે, તો 1,44,000. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ્સ ₹60,000 ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. જો આ એક પર્સનલ એક્સપેન્સ છે. જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોનો લેવામાં આવ્યો, મિસ્ટર ધવલનો. પ્રીમિયમ કોના માટે ભરવામાં આવ્યું, મિસ્ટર ધવલ માટે. તો ધવલનો આ કેવો એક્સપેન્સ કહેવાય, પર્સનલ એક્સપેન્સ કહેવાય. ઓકે, તો હું અહીંયા લખી નાખું છું લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો આ પણ કેવો એક્સપેન્સ કહેવાય, પર્સનલ. ઓકે, કેટલું છે ઇન્સ્યોરન્સ, 60,000. પછી આગળ વધો તો આગળ અલાવેબલ ડેપ્રિસિએશન એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ 90,000. જો આપણે સેક્શન 32 મેં તમને એક્સપ્લેન કરી તો એ પ્રમાણેનો ડેપ્રિસિએશન છે એ પ્રોફિટમાંથી શું થાય, હંમેશા લેસ થશે. એટલે હું અહીંયા લખી નાખું છું ડેપ્રિસિએશન એઝ પર સેક્શન 32 ઓફ આઈટી એક્ટ. ઓકે, આવું તમે લખી શકો છો. કેટલી અમાઉન્ટ છે, 90,000. તો સાથે બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જે બુક્સમાં ડેપ્રિસિએશન આપ્યું છે એ આપણે શું કરી દેવું પડે, ડિસએલાઉ કરી દેવું પડે. જો તમે સેકન્ડ લાસ્ટ આઇટમ જુઓ, પ્રોફિટની ઉપર ડેપ્રિસિએશન કેટલું છે, ₹72,000 છે આપણું ડેપ્રિસિએશન છે. ઓકે, અહીંયા હું લખી નાખું છું ડેપ્રિસિએશન એઝ પર બુક્સ. ઓકે, તો બુક્સનું જે ડેપ્રિસિએશન છે એ કેટલું છે, 72,000.
ઓકે, પછી આગળ વધો તો આગળ તમને બીજી જે ઇન્ફોર્મેશન છે એ તમને કીધું 1,90,000 ઇઝ એન અનરેકોર્ડેડ ઇન્કમ વિચ ઇઝ ફાઉન્ડ આઉટ ફ્રોમ પાસબુકમાં હતી, આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં નોટ ડાઉન કરેલી નથી. તો પ્રોફિટમાં શું થાય, એડ કરવું પડે. ઇન્કમ લખેલી ન હોય તો એને રાઇટ ડાઉન કરો તો પ્રોફિટની અમાઉન્ટ શું થઈ જાય, વધી જાય. ઓકે, તો હું અહીંયા લખી નાખું છું unrecorded income. ઓકે, તો unrecorded income આપણી કેટલી છે, 1 લાખ. સોરી, અહીંયા નહીં, ડિડક્ટ નથી કરવાનું, એડ કરવાનું છે. એડમાં લખી નાખ્યા unrecorded business income. કેટલી અમાઉન્ટ છે, 1,20,000. ઓકે, પછી ચેક કરો તો બેલેન્સ શીટ, સોરી, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ચેક કરવું પડે આપણે. તો તમે ચેક કરશો તો સેલરીઝ. ઓકે, તો સેલરી ઓફ રૂપીઝ 9 લાખ. તો જે 9 લાખની સેલરી છે એને રિલેટેડ જે પણ એડજસ્ટમેન્ટ હતું એની ઇફેક્ટ આપણે આપી દીધેલી છે. પછી બેડ ડેટ, તો બેડ ડેટ છે એ આપણો બિઝનેસ એક્સપેન્સ ગણાય, એમાં આપણે ના પાડી શકીએ નહીં. પછી તો કે બેડ ડેટ રિઝર્વ, તો તમને બધાને કીધેલું છે કે જેટલા રિઝર્વ્સ છે એ રિઝર્વ્સ છે એ તમારે ધ્યાનમાં લેવાના નથી, એને તમારે ડિસેલવ કરવાના છે. હું અહીંયા આગળ એડ કરી દઉં છું. ઓકે, બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ કેટલું છે, 60,000 રૂપીસ છે. પછી આગળ ચેક કરો તો જનરલ એક્સપેન્સનું અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું જે પણ એડજસ્ટમેન્ટ હતું બંનેનું એડજસ્ટમેન્ટ આવી ગયેલું છે જ તે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પર્સનલ એક્સપેન્સ છે, ડિસએલાવ થશે. ઓકે, એટલે અહીંયા લખી નાખું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલી અમાઉન્ટ છે, 90,000. આ સિવાય એડવાન્સ ઇન્કમ ટેક્સ જે પે કરેલો એ એડવાન્સ ઇન્કમ ટેક્સ છે એ પણ તમારો કેવો એક્સપેન્સ છે, પર્સનલ એક્સપેન્સ છે. કેટલો, 54,000. હવે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે, તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સની જે પણ ઇફેક્ટ આપવાની હતી એ આપણે આપી દીધેલી છે. જો આ પરમેનન્ટ સાઇન બોર્ડ વાળું એડજસ્ટમેન્ટ. ઓકે, પછી ચેક કરો તો તમને ડોનેશન આપ્યું છે. ડોનેશન છે એ તમારું બિઝનેસ એક્સપેન્સ નથી, એને ડિસએલાવ કરી શકાય છે. ઓકે, એટલે ડોનેશન તો આપણે હંમેશા દર વખતે ડિસએલાવ કરીને એડ કરીએ જ છીએ, અહીંયા એડ કરી દેવું પડે. પછી જો આગળ મોટર કારને લગતું જે પણ એડજસ્ટમેન્ટ હતું એની ઇફેક્ટ આપી દીધી. ટેલિફોન એક્સપેન્સ છે એ તમારો બિઝનેસ એક્સપેન્સ છે, અને ડેપ્રિસિએશનની જે ઇફેક્ટ આવતી હતી 72,000ની, તો એ પણ તમે ઇફેક્ટ આપી દીધેલી છે જ તે. હવે ક્રેડિટ સાઇડ ચેક કરો તો ડિસ્કાઉન્ટ ઇન્કમ છે એ તમારી કેવી ઇન્કમ ગણાય, બિઝનેસ ઇન્કમ છે એ ગણવામાં આવતી હોય છે. પછી તો કે બેડ ડેટ રિકવર્ડ આઉટ ઓફ ધેટ 50% વોઝ નોટ એલાઉડ ઇન ધ પાસ્ટ. જો એટલે કે 50% છે એ પ્રીવિયસ યરમાં શું થઈ ગયું છે, ડિસએલાઉ થઈ ગઈ છે. તો ત્યાં આગળ પ્રીવિયસ યરમાં આપણે શું કરી નાખ્યું, એનો ટેક્સ ભરી નાખ્યો હોય તો અહીંયા આગળ એ 50% છે એ કેવી ગણાય, ટેક્સ ફ્રી. તો આપણે ટેક્સ ફ્રી એમાઉન્ટ છે એ શું કરવી પડે, માઇનસ કરવી પડે 50%. અહીંયા હું લખી નાખું છું 50% બેડ ડેટ રિકવર્ડ. બેડ ડેટ રિકવર્ડ છે એ કેટલું છે, 60,000, એટલે કે 30,000 જે તમારી અમાઉન્ટ છે, સોરી આપણે માઇનસ કરવાનું છે એટલે ઉપરની સાઈડ લખવું પડશે. ઓકે, અહીંયા આગળ લખી નાખું છું બેડ ડેટ રિકવર્ડ 50%, એટલે કે 30,000, 60,000 ની 50% એમાઉન્ટ ગણો તો 30,000 માઇનસ કરવી પડે. પછી ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, તો એ તમને ખબર છે કે અધર સોર્સિસમાં ટેક્સેબલ થશે. અને ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એકાઉન્ટ, તો એ પણ ક્યાં આગળ થશે, તો કે એ પણ અધર સોર્સિસમાં કન્સિડર થશે. એટલે હું અહીંયા લખી નાખું બંને વસ્તુ કે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ ડિપોઝિટ અને બીજી અમાઉન્ટ એ શું છે તો કે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઓકે, તો બંને વસ્તુઓ છે ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલાં અહીંયા 1,20,000 માઇનસ કરો અને
3 લાખ રૂપિયા છે એ તમારે માઇનસ કરવા. હવે જુઓ તો બધા એડજસ્ટમેન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની જે પણ એમાઉન્ટ આવતી હતી એ બધી શું થઈ ગઈ છે, એની જે ઇફેક્ટ આવતી હતી આપણે આપી દીધેલી છે. ઓકે, તો એક વખત હવે આનો ફાઇનલ આન્સર છે એ એક વખત જોઈ લઈએ આપણે. માઇનસ કરવાના. એટલે કે 12 લાખ આવે છે. ઓકે, 12 લાખમાં પ્લસ કરવાના 1 લાખ 1,80,000 60,000 54,000 1,44,000 60,000 72,000 1,20,000 60,000 90,000 54,000 18,000 એટલે કે 21,12,000 તમારો આન્સર આવે છે. તો અહીંયા તમે લખી શકો ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ. એક વખત ચેક કરી લઈએ આન્સર તમારો મેચ થઈ જાય છે કે નહીં. ઓકે ઓકે, જો તમે પાછળની સાઈડ તમને આન્સર આપ્યો છે એ મેચ થઈ જતો દેખાય છે. ઓકે, તો આ દાખલો આપણે અહીંયા શું કરીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, જોઈ લો એક વખત આખો દાખલો ફરીથી. ઓકે, સારું, ચાલો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.